જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હું 3 વાગે ઉઠી ગયો સૌ એ છોકરાઓને મેં કીધું કે રાજુ બાપા આવીને બધી સોખવટ કરવાના છે તો ઈ બધા 5 વાગ્યાના ઉઠ્યા છે। ઉઠવું જ પડે ને તે ક્યાં ગયા બધાય? અરે આ બધાય છોકરાઓ રાજુ બાપા આવ્યા છે। એ રામ રામ રાજુ બાપા। એ રામ રામ હારું હે ને? તો હારું એ આયા બેઠો આન્યા સેટો હોતે ડાયો બહુ ડાયો છે રાજુ બાપા આવ્યા। એ ઉભા રહેજો બાપા। જય શ્રી કૃષ્ણ। એ આયા બેહુ ક્યાં બેહુ બા? બાપા એ ઉભા રહ્યો। રાજુ બાપા જય શ્રી કૃષ્ણ। હારો કહેવાય છોકરો ડાયો હશે બધા ડાયા। હવે કેટલા બાકી છે? એટલે બેયને નોખું થઈ જાવું છે? હા, ઈ બેયની જમીનને મકાનના ભાગ પાડવી નાખવાના છે। બે ખેતર છે ને, એમાં એક ખેતર મોટાનું અને એક ખેતર નનકાનું। પણ કયું ખેતર મોટાનું ને કયું ખેતર નનકાનું? હા નનકાને ગમે ઈ નનકાનું, મોટાને ગમે ઈ મોટાનું। એ નહીં, તમે મગ મરી પાડી દયો, બેયને એક ગમશે તો હું કરશું? બે આવો। હા રાજુ બાપા, તને કયું ગમે છે? મને પાદર વાળું ગમે। મારે સેમ વાળું। હા, પડી ગયા ખેતરના ભાગ। આ ઓયડામાં એક ઓયડો નાની વહુનો, એક ઓયડો મોટી વહુનો। પછી મારે ક્યાં જાવું? મજા આવે એના ભેગું? જો બા તો મારા ભેગા જ રહે। ના ઓ ભાભી, બા તો મારા ભેગા જ રહે લે। ના કયો તમે બાને? બા મારા ભેગા લે હો રાજુ બાપા। ઈ બા નક્કી કરશે કે ના ભેગું રહેવું હોય, તને હું ફટકે સઈડા છો। મોટા ભાઈ તો આવું જ બોલશે। અને ના નક્કી કરી હકતી હોત તો ડોહાને હું આયા ગોડવા તો આવે રાજુ બાપા। ઓલા ભેગી જાવ તો ઓલાને માઠું લાગે, ઓલા ભેગી જાવ તો ઓલાને માઠું લાગે। તમે હવે કયો મારે કોના ભેગું જવાનું છે? પણ આયા હું બેઠી છું। જો હા, આને મજા આવે ને એટલી વાર આના ભેગું રહેવાનું, અને ઓને મજા આવે ને એટલી વાર એના ભેગું રહેવાનું। મજા જ કરવાની। હાલો હું જાઉં તમે મૂકી જાઉં મારો ભાગ છે બામા। એ બા આજે જો મારી માનતા ઉતરી ગઈ એટલે હંધાઈ ભેગા થાય ને લાવ। આ બધાય મારું
ચોકલેટ નથી ખુલતી. હાય આવીન બેહી ગયો. કામ તો કરાય ને. હું મારી વાડીમાં કામ કરું અને તું તારી વાડીમાં કામ કર. મને થોડુંક કામ કરાવવા આવજે તો ખરા. મારે ખેસ પડી ગઈ છે. તો એક મજૂર રાખી દે. ગાડી દાદી લે છે નકર હું હમણાં મજૂર રાખી દઉં. હા ઈ કામ મુઈ. ચોકલેટ ખાવી? ચોકલેટ લેવો. બે અડધી બે ભાઈ ખાય. હા ચોકલેટ ખાવાની કેવી મજા આવે વિપુલભાઈ. હા સમજો વિપુલભાઈ. આવી ચોકલેટ આ હું હે દૂધી. હા આ તો દૂધીનું શાક કરું. હા મને દૂધીનું શાક બહુ ભાવે હો. અને ઢોકળા કરાય બહુ મજા આવે. સાસ વાળા કરી એ ઢોકળા મને નો ભાવે. હા દૂધીનું શાક ભાવે મને. હા તો હે ને અડધી દૂધી તું લઈ જાજે. અડધી દૂધી હું લઈ જાય. તું અડધી દૂધી નું કરીશ ઢોકળા. અને સમજો હું તો તારે ભાભીને કહીશ કે મને દૂધીનું કોરું મોરું શાક કરી દે. ભાભી નો થાય વહુ થાય મને. અકલ મઠા ભૂલાઈ ગયું મને ભાઈ. આટલું બધું ભૂલાઈ જાય એમ થોડું હાલે ને. અને ભાઈ હા આ કેદી ઉપાડવાનું છે? એ મકાઈ છે હમણાં વાટવાનું ચાલુ કરવું છે. એવું છે? હા હું તને મકાઈ વઢાવવા નહીં આવું. કાલે ભાઈ નું એટલું કામ નો કરજો. રાયડું તો ઓછી પાડ કાનમાં મારા પડદા ફાટી ગયા. મને નિરાતે બોલતા નથી આવડતું. હારું હાલ દૂધી અડધી તને દઈ દઉં અડધી હું લઈ જાવ. આ તું ઘરે ના હું મકાઈ વાટી લાવું હો. હા તે વાંધો નહીં. હા ના તું ગલકા માટે બેહી ગયો ભાઈ. ગલકા નથી ઘીસોળો હે. ભાઈ મને ક્યાં ખબર પડે છે. એટલે તો તું અકલ મઠો. હારું હાલ ભાઈ હું જાઉં હો. જાઉં હું મકાઈ વાટવા જાઉં. પાણી તો જો ટાટુ ટાટુ. એ વાવ એ મારે બપોર પછી ધોઈણ કાઢવી છે. નાવું ધોવું છે ને અને લુગડા બદલાવા છે. તો આ હાડલો મેલો છે તો ધોઈ નાખો ને તો પછી હું નાઈન બદલાવી નાખીશ. લાવો બા હું ધોઈ નાખું. આયા લાવો તો હું ધોઈ નાખું. એ તમે બે ધોઈ નાખજો. આમ જો લાઈ તું વાસણ ઉઠે હું ધોઈ નાખું. આગી જા. આમ જો હાડલો તો બાનો હું જ ધોઈશ. અરે હાડલો તો હું જ ધોઈશ. મેં કીધું ને બાનો હાડલો હું ધોઈશ. પેલા તો માથે રોજ ઉતરી ગયું. આ હું થયું છે તમને બેને? તમે બે કા બાજો છો? રવિભાઈ બાનો હાડલો હું ધોઈશ. તને હું થયું છે ઈ તો મને કે. આમ જોવો બા આપડા છે ને બેયના બા છે. એ તો હાડલો મારે ધોવો જાય ને. હું નાની હું ઘરમાં. રવિભાઈ હું ઘરમાં મોટી હોઉં તો હાડલો તો મારે જ ધોવાનો લે. પણ એક કામ કરો તમે બે હાડલો ખેંચો અને જી એમાંથી પડી ગયું ઈ હારી જાય અને જી ઊભું રહ્યું ને ઈ જીતી જાય ઈ હાડલો ધોય. હાલો ઓલી બાજુ થોડાક વયા જાવ તો ભાભી. હાલો લ્યો તો હવે 1 2 3. ભાભી હાલી ગયા. સમજો તું બાનો હાડલો ધોઈ દે. હા ભાભી હાલી ગયા. નિર્માનો પાવડર છે ને એનાથી ઘસી ઘસીને બાનો હાડલો હું ધોઈશ. તારો તો વારો છે જો તું. રાજુ બાપા વિપલા હલવે ઉતરજો પડી જાતા નહીં. એમ ના પડું. હાથ પકડો હેઠા આવો. વિપલા નોખા કર્યા પછી કેમ હાલે છે? બહુ હારું હાલે
કોબીને ઉગતા કેટલી વાર લાગશે? ક્યારે ઉગી લે કોબી? દવીડા અબા વાહ આવડી આવડી કોબી થઈ ગઈ તો ફૂલેવર થઈ ગઈ. તો તમે તોડી લીધું? ડોક્ટરે મને કીધું કાસું ખાવાનું. અરે નો ખાતા મળી જાઓ, કેમ કે મેં દવા ચાટી હતી. મેં ધોઈ નાખ્યું તું. બા હા હું તમને કહું એક વાર, હા બા મારી વહુ કેવી હાલી કા બા? તારી વહુ હારી છે ને મોટાની વહુ હારી છે. બા તમે મોટાની વહુને કામ વચમાં લાવો છો? મારી વહુને જ વચમાં રાખો ને ખાલી. મને માથું દુખે તો મોટી વહુ તેલ નાખી દે છે, તો મારી વહુ તમને માથું નથી ઓલાવી દેતી? અને મને પગ દુખે તો તારી વહુ મને પગ દાબી દે એટલે મારે બે વહુ હારી છે. હા બા હો, તમારી તો વાત જ ન થાય બા. તમે એટલા હાલા છો ને બા, એટલા હાલા છો ને, મને એમ થાય છે કે હું તમારું લોહી પી જાઉં નઢિયે બેહીન. મરી જા કા જીણ કોતો તોય મારું ધામણ ધાવતો તો હવે લોહી પીવું છે. બા ધાવણ એ તમારું અને લોહી એ તમારું. હું શું કહું છું, હું બા? કાલ બધી ફૂલેવર કપાઈ જાય ને. હવે માં મજૂર આવે એની ઉપર ખબર પડે, બાકી હું કઈ ફૂલોવર કાપવાનો નથી હો. મજૂરને જ હું કામે રાખીશ. મજૂરને નો નાખ તો કાઈ નહીં, બે વહુને લઈ લે હું. ના હો, ઈ મોટા ભાઈની વહુ તો મારા ખેતરમાં જ નહીં. હું મારી વહુને બોલાવી લે છી, થોડું થોડું કાપજે ધીમે ધીમે. ભલે હજી હું એક ફૂલાવર તોડી આવું. દવા સાઈટી ધોઈ નાખજો હો તમે. ભાઈ પણ કેવા છે હો, ઈ નથી અમદાવાદ. આમાં તરબૂચ આવશે કે ટેટી આવશે કઈ ખબર નથી પડતી. એ બાબા આમાં પપૈયા આવશે. હું કહું છું અમે દ્વારકા જઈશી, અમારા ભેગા હાલો ને. હા તો હારું, તમાર ભેગી દ્વારકા આવીશ. હું કીધું એ દ્વારકા મને લઈ જાય છે. અને તમે વિયા જાઓ કા? તો જાય છે તો જાવ ને. એવું નથી કરવાનું, અમે બે માણસ સાળંગપુર જાય છે ને, તમારે અમારા બે ભેગું આવવાનું છે. તો તમારા ભેગી આવીશ. બા ના બા હાલો હાલો દ્વારકા જાય, ગોમતીજી માં નવરાવીશ. તો તમારે મારા ભેગું આવવાનું છે બાલાજીના દર્શન કરવા, બસ બીજું મારે નથી સાંભળવું કઈ. ના બા હાલો તમે હે ને બીજી હારી શું દેખાડો કરો છો? આ મને દ્વારકા લઈ જાય છે, આ મને સાળંગપુર લઈ જાય. મારે કોના ભેગું જવાનું છે? બા તો કઈક વિચારવા જેવું છે. એક કામ કરો બા, હા તમે દોડી શકશો? હું તો દોડીને ઘરે પહોંચી જાઉં. એ તો જો બા હેને મોર ભાગશે, પછી તમારે બેયને એને બાને પકડવાના. જે મોર પકડી લે ને બા એના ભેગા જાય. પણ આમ જો હું ઘરે જાઉં છું, મને ખબર પડે ને કે બાને કેને પકડા. એમ જવા માટે ભાઈ તમે અહીંયા ફરિયામાં ઊભા રહી જાવ. આમ જો હું બાને દોડીને પહોંચી જાઉં. હાલો રોડે વઈ જાય, રોડે પછી ન્યાથી 1 2 3 કરીને હું દોડવાનું ચાલુ કરું. હાલો હાલો બા હાલો, ટીંગો ટીંગો બાને તો હું જ પકડી લઈ. 1 2 3 ભાગો ને બા. 1 2 3 લે બા તો જો બા ભાગો ને, મારે 1 2 3 હજી આવ્યા નહીં. બાને પકડી લીધા તે. હવે દ્વારકા અમારા ભેગા આવજો. શું બા બધાયને ભેગા કર્યા છે? ખમા હમણાં બધી ખબર પડી જાહે. રાજુ બાપુ આવે એટલે બધી ખબર પડશે. આ આવ્યા જો. હું છે રાજુ બાપા, હું થાકી જાઉં છું. હવે મારાથી આ બધું સહન નથી થાતું. ઓલી આમ કહે, ઓલી આમ કહે. કાલ તો મને ધોડવી
રાજુ બાપા હું મોટો છું મારા ભેગા રે. ના 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 વો હું નાની લાડકી વહુ છું બાની અને મારા ભેગા જ બા રે. ના વો જીડકી ભેગા રે તો મને મારા વાતું નો કરે. અને આમ જો કોઈ ભેગા બા નહીં રે, બા તો રવિલા ભેગા જ રે. કાઈ વાંધો નહીં. બા જેના નસીબમાં હશે ને એને જડશે. હા આ મેળી છે, આ સીડીએથી સડાય છે. બાને પેલા મેળીએ સડાવો. હાલો હું સાડી જાઉં. હજી નહીં. આ બધાને મારે કેવું તો જોઈશે ને. બાને મેળી ઉપર સડાવી દેવાના. પછી બધાને ધક્કો મારવાનો. પછી બા હવરા પડે તો પાયલ ભેગા અને અવરા પડે તો કાજલ ભેગા. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.